ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા નામની કરાઈ જાહેરાત. ઓબીસી સમાજના નેતા જગદીશ વિશ્વકર્માને સંગઠનની કમાન સોંપાઈ. ભારતીય જનતા પક્ષના ગુજરાત પ્રદેશ નવા અધ્યક્ષ તરીકે રાજ્ય સહકાર રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની વિધિવત જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય નેતૃત્વ દ્વારા લેવાયેલા નિર્ણયની ઘોષણા ભાજપના ગુજરાત પ્રદેશ પ્રભારી અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે કરી હતી. પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ મહત્વપૂર્ણ પદની જવાબદારી શ્રી વિશ્વકર્માને સોંપવામાં આવી હતી, જેને પગલે સમગ્ર સંગઠનમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. નિકોલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને પાયાના કાર્યકર્તાઓમાંથી ઉભરી આવેલા શ્રી જગદીશ વિશ્વકર્માની પસંદગીને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેઓ અન્ય પછાત વર્ગ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, જેના કારણે સંગઠનને જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને એક કદાવર નેતા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. અગાઉ તેઓ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ સફળતાપૂર્વક કાર્યભાર સંભાળી ચૂક્યા છે, જેને કારણે સંગઠનમાં તેમના મજબૂત પકડ અને અનુભવને પણ આ પદ માટે નિર્ણાયક ગણવામાં આવ્યું છે. નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સહિતના અન્ય કેન્દ્રીય અને રાજ્ય સ્તરના નેતાઓએ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યકર્તાઓએ ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું હતું અને આ નિમણૂકને આવકારી હતી. આગામી સમયમાં સંગઠનના માળખાને વધુ મજબૂત બનાવીને વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં વિજય હાંસલ કરવાનો પડકાર અને ઉદ્દેશ્ય તેમની સમક્ષ રહેશે. श्री जगदीश विश्वकर्मा जी को पार्टी का प्रदेश अध्यक्ष ये निर्वाचित घोषित किया जाता है।